ડભોઈ તાલુકાના કયાવરોહણ માર્ગ પર આવેલા પારીખા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ વહેલી સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો। રોડની સાઈડ પર બેઠેલા અબોલ પશુઓને રેતી ભરેલા બેફામ ડમ્પરે કચડી નાખતા એક ગાય અને 2 વાછરડાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ ગૌવંશના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર પંથકમાં ગૌપ્રેમીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાની વિગત અને સ્થાનિકોનો આક્રોશ। અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર બન્યો। વહેલી સવારે પારીખા ગામ બસ સ્ટેશન પાસે પશુઓ બેઠા હતા અને ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા ડમ્પરે તેમને અડફેટે લીધા હતા। ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણેય પશુઓ સ્થળ ઉપર જ દમ તોડી બેઠા હતા, જ્યારે ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો। બેફામ વાહનોનો ત્રાસ। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી દિવસ રાત ઓવરસ્પીડ અને ઓવરલોડ રેતીના ડમ્પરો બે રોકટોક દોડે છે। અગાઉ પણ આવા વાહનોના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે। તંત્ર સામે તેને લઈને સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પોલીસ કે આરટીઓ તંત્ર આ બેફામ ડમ્પર ચાલકોની સામે કોઈ કડક એક્શન પ્લાન બનાવશે કે પછી આવા અબોલ પશુઓ કાળનો કોળિયો બનતા રહેશે। સ્થાનિક ગ્રામજનો અને ગૌભક્તોએ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે તાત્કાલિક ગુનો નોંધી તેને ઝડપી પાડવા તેમજ આ માર્ગ ઉપર સ્પીડ બ્રેકર મૂકી બેફામ દોડતા વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા ઉગ્ર માંગ કરી છે।